પાણી ચાલુ થઈ ગયું અને બાઈક આટલા મેલ્યું તો અમને પડી જશે જો વ્યવસ્થિત જગ્યાએ મેળવા દે બધું આટલે માટી વધારે ના તો ચંપલ મેળવે દે એટલે બાઈક તો ભૂઈ ના પડે વ્યવસ્થિત મેળવીને જવું પાણી ચાલુ પાવડે અંદર પડ્યો હા બરોબર જવા દેજે મને એક તો ચંપલ પહેરી જવા દે હું એ પાછો ગોડો એક ભૂલી જાઉં પાણીઓ બહુ ઓછું આવે આટલું પાણી આવે બે સાઈડથી પાણી આવે મેલ્યું કું પેલા એ તો આ છે તો ખબર પડતી નહીં તો આ બાદ જતું જ રે ને હું એ હા જવા દે અંદર પેલા બધું પાણી જોઈ લેવા દે ચોખ્ખું કમ્પ્લીટ આવે કાડો બહુ પડી ગયો ધીમા ધીમા જવા દે ફોનમાં તો તકલીફ ના પડે હા હું તો ચંપલ તો મેલીને આવ્યો બોલ બાઇક બચાવવા માટે મારા પગમાં કોટા વગાડવાનું એવું થયું એક ચારો તો પી રહ્યો હ પાણી બહુ ઓછું થઈ ગયું આટલા આવતા ચેલું ઓછું થઈ ગયું પાણી મારે શું કરવાનું છે પાણી આટલું ઓછું આટલા ઓછા પાણીમાં તો ચા પી દે હજી તો ગોમમાં જવાનું હોય આજે ગોમમાં જાય ભેંસ દોઈને દૂધ ભરાય એટલી તો પાણી નહીં પીવા ચા લેવાની હજી લેબડો પાડવાનો એટલે આ તો પાણી હોય ને દાદા કશું કોમ ના થાય કંટાળો આવી જાય પાણીમાં હવે તો આવતી વખત પાણી વળવાનું થાય ને વખત મજૂર કરી દેવું હોય ભલે 200-300 રૂપિયા મજૂરી થાય જ ને કોઈ ચિંતા તો રહે નહીં જો આ તૂટી પાવે બધી જગ્યાએ તૂટ કરે આ વખત તો પેલી વખત તો આમાં ઈંડા વાબા જ નહીં બસ ચોમાસું જ વાવવાનું રાખવું પડશે તો જ હરખે આવે તો જ્યાં છે બાજુ હો એ હેડા કે પેલા વેવાણો નો પગ ભાજી ગયો હો પડ્યો હતી તે બોલાવા જવાનું હો વેવાણો પગ ભાગી ગયો એમાં આપણે તરત ફોન આવી જાય ઓવા તો અહીં ફોન આવ્યો કે ફોન તો ચાલુ હો તો હેડા બોલાવા જવાનું કીધું હો ભાજી ગયો પગ તે તું ચોકણ ઉભી હું આ રહી શું કે વેવાણો નો પગ ભાજી ગયો ને તે દવાખાને દાખલ કર્યો હાલ ફોન આવ્યો કે હાલ તમે દવાખાને આવે 2 જણો કે રે ભાઈ ઓવા તો જો બાઈક લઈને આવ્યો પણ પેટ્રોલ નહીં અંદર અને પૈસા નહીં લાવ્યો ઓથી ડાયરેક્ટ જવાનું ઓ હેડા તો પૈસા તું લેતી આવી હું તું લઈને આવી પૈસા ઓ હેડા પછી નહીં વેવન હાલ પગ ભાગી ગયો ને એટલું બધું આપણો છોકરો જાય પણ એવું ફોન આવ્યો એવું એટલે પછી હાલ આવે એટલે પછી આપણે તો જવું પણ હું તાત્કાલિક ઊંઘી થી ગયા છું તો છોકરો બે જીયા વખત તમે ના તમે હેડો આપણે બે જઈએ આપણે 3 જણો હું આપા 3 જણ છીએ લેડો પછી છોકરા પોઈન્ટમાં મેળવવું પડે હા તો એને પોણાતમાં મેલો ને આપણે 2 પેલા જઈએ પછી છોકરો જહ તો આપણે આવીએ પછી છોકરો જહ તો રાત રહો હું કો છોકરો જીવન તો હાવ લાગે આપણે ના જવાય પેલા એમ કીધું કે તમે હાલ આવો કે વિવણ નો ફોન આવ્યો પૈસા તો મંગાયા નહીં ના એવું તો કશું કીધું નહીં હજી કોઈ ફરીથી ફોન કરી પૂછી લેજે ને કે ભાઈ પૈસા માટે આપણે બોલાયા હોય ને તો પછી આપણે કોઈ ગુજામ નહીં કોઈ ગાલેલા પૈસા તો લઈને જઈએ એ પણ થાસા હેડો જઈએ તો ખરા પણ ખબર ને હવા નેટ એક હપ્તો ભરાવો તો 4,500 રૂપિયા તે પેલા એમના પાનથી લઈને ભર્યા હા હેડો જઈએ તો ખરા પછી વાત પાસે હેડો તો ભીરે હું છોકરાને ફોન કરી દઉં હા બોલાવો ફોન કરીને કહી દઉં કે પેલા ચારામાં વારીને જવું તો ચો જ્યાં પેલા હતા લે પેલા ડોહો હતા એમને બોલાવીએ હો એમને 100 રૂપિયા આલ દે રે કરશી તો ડાયો કાકો હતા ને એમને બોલાવીએ હા એમને ફોન આલ દે 100 રૂપિયા રે કરશી પણ તો એમને બોલાવો ભાઈ એ છોકરાને નહીં બોલાવો પાછો છોકરો નોકરીથી ઘેર આવે ચાને પોણી વારે 200 રૂપિયાનો દાડો પડે ડાયા કાકા એ આવજો પોણી વારજો બે ચારા આવજો આવે ને એ આવી તો અગર ઉભું રહેવું પડશે ને ભાઈ એમને બતાવીને જઈએ ને તો 2-4 ચારા એ વારી ને તો આપણે ફટલે જઈને આવતા રે પછી બેહી નહીં રહેવાનું કન ના તો હવે દવાખાનામાં જેટલા વાર જ્યાં ને ઉભા પગે હેડી ને કરવાનું તો દવાખાનામાં જેટલા વાર તો થોડી લાગે જ ને દવાખાને આપણે ચો જવાનું આવે એ તો હેરે વેવાઈ જસી બી ઓન ને લઈને તને દવાખાને તને બધી બહુ પેલી પર આપું દવાખાનામાં દાખલ કર્યા છે દવાખાનામાં જવાનું ઘેર જવાનું ના દવાખાને કીધું ના દવાખાને તો ફોન કરીને કહેજે ઘેર આવી હું ફોન કરું એ ભાઈ નંબર આગ તો પોકે એટલે ચોકડી આવે ફોન કરું વસ્તી કાલનું ચોરી લેવા ડાયા કાકા આવજો આ બાજુ મુકા 2-4 ચારા વાજજો હું પેલા વેવાઈના ઘેર જઈને આવું ડાભા એ તમે પોણત કરો મે જઈને આવીએ તો સુધી હો એ ચેપાડા વાળા 50 રૂપિયા દે તમને હા રેડો પૈસા નહીં દેવા આપણે ડાયા કાકા હું કહું જો તમે આ બાજુમાં આવજો આ 2-4 ચારા જો હું પેલા વેવાઈ વેવાણ પડી ગયો ને તમે ફટલે ને ઉભા ઉભા જઈને આવતા રહીએ લ્યો આ પાવડો પકડો હું જઈને આવતો તું ઈ જો હેડી નીકળ ઓયથી નીકળ કે આ નહીં જાય એવું ડાય કાકા તમે આ ચારા વારજો 2-4 ને 5 ચાર લીધા તો હું ફટોફટ પાછો આવી જાઉં શું કીધું કોઈ વાતો નહીં હા
અને કોઈ તમારે કોઈ લાવવાનું બીડીઓ તમાકુ લાવી જ કે લેતા આવું કશું નહીં લાવું ને હું એ જો ચંપલ છે ચાલ પેલા શેરા મેલીને આવ્યા બાઈક પર ઇકન બોલ હવે ઇકન ચંપલ લેવા જવાનું અરે ના તો લુગડો હું બદલીને આવ્યું લુગડા બદલીને આવી ઓ હે હારે પછી ને એક જ હવે પાણી ચાલુ અમને પલરી તો કે હાલો બદલવા જવાનું કાકડો બદલવા જોઈએ નીમો તો ટાઈમ હોય કરી નાખે તું તાર લીધે તો હવે જુજી ચોકન ને કરવાનું મારે વાય કોટા હી લેડો હું હેડો કરી રહી નકરા કોટા હી તને કીધું કે પેલા જીસીબી વાળાને બોલાવીએ અને આ બધું વારના બાર બધું હોજ કરાવી દઈએ પણ પૈસા ઘરમાંથી કાઢે તો ને જીસીબી વાળો આવે ને કાઢતા તો પૈસા જોડ આવે હ કાલ તો કહી દેવો પેલા જીસીબી વાળાને તો આ બધું હરખું થઈ જાય વાપરાય હા સારું કહી દેજો મારા હમું જઈ રહ્યા કે હેડ ને તો ફટલે જઈને પાછા આવીએ આની ખબર પડતી નહીં આ ભાઈ તો મોટી મળી હે જો પગ પલાળે પાણી શું તા માટી છે તા પગ ઈ કઈ હાલ પણ બતાવો નહીં જવાનું ખબર લેવા જવાનું હોય તો માટી વાળા પગે જવાય ગોળ માટી વાળા પગે જવાય દવાખાનામાં જવું હોય તો થોડું વ્યવસ્થિત તો જવું પડે તો જો એક ચંપલ મારું વાય પડ્યું ને એક બાઈક જોડી પડ્યું એ તમારે તો હોત પડ્યું હેડો લાઈ દી બીડીઓ મારી ઓય હેડો તો દુકાનથી લઈ લઈશું દુકાનથી લે 25 રૂપિયા ખર્ચવાના તાણો છે બીડીઓ નથી લાવી ના હું નહીં લાવી તારું એ મગજ કેવું હ હું તો ફોન આવ્યો હેડી હું થોડેમ ધોળ હેડી તો ફોન ના કરે ફોન નહીં ચાલુ મારો નતો લાગતો તમારા ફોન ઓહો ટાવર તો કમ્પ્લીટ આવે કે નતો લાગતો એવી ભાઈ કીધું કે હાલ આવે એટલે બધું તરત આવીશ હેડે પગી થોડી બે મહિને તો બધી ઉતાવળ જ હોય ગમે તે હોય એટલે કે હાલ આવી જો મારા જો હક વાળો નહીં જો વેવાઈ ફોન આવીને કા વેવાન હેડે નહીં જવું પડે જે હોય વેવાઈ નો ફોન આવ્યો તરત તું મને લઈને હેડી મૂકો જા છોકરા લઈ જા તોય ના પાડે ના આપણે બે જઈએ સારું લાગે આપણે બે જઈએ હાલ લાગે લે આ બાઈક જો બાઈક પાસે લે કોમ ખેંચે હા એ તો ખાવાનું બાકી હકે એ તો હોટલમાં નાસ્તો કરી લઈશું તારા બાપાએ પૈસા લીધા હતી હોટલ ની વાત કરે તું લાઈ એ પૈસા કે નહીં તું લાઈ દૂધના પગારના ઓ પગાર થયો છે તમો તાન હવાની લે કોટો કાઢજે પગમાંથી આ જો દેખાય હા બે જજે બે જા આ ખેતરમાં જવું બાઈક ને પંચે પડશે શું કરવાનું છે આમ છે બાઈક જો હવે રોડ આવ્યો ક્યાંથી જવું કે આ રોડે જવું કે આ રોડે પછી આગળ જોપું બને છે તો બાઈક મેલી જવું પડશે તો આગળ 2 કિલોમીટર વધારે આગળ પડી જશે દવાખાના ઉભા રાખશે દવાખાને નહીં જવાનું હું તો ઘેર જ આવવાનું દવાખાને નહીં આવું ચૂકું કહું નહીં કરી હેડવા દો આટલે ઉતારું તારા મેળા છે કે પણ હેડી તો નહીં તકલીફ હવે ઘર આગળ તું રિક્ષા જો ને ઘરમાં જાય રિક્ષા આડી કર ઉભી રહો મારા ભારું આવજો મને હેડજો માં હેડું ચેલું ભાવ પહોંચો કે નહીં આવું ઊંચો કઈ લઈ જો તેરી પહોંચો ચાલો હારું ઉભો રહો ભાઈ ભાવ શાંતિ પકડ કે હારું એક જ પોઈન્ટ નહીં બધા પ્રભુ તાર થોડી પૈસા પડ્યા હતા હા હારું પૈસા આપા પછી હારું 500 રૂપિયા ઓહો તમે આટલા ચાલો 500 લ્યો આ તો 500 લઈ જાય 200 નોટો હો આટલું તો અમે પોહાય ને એવું પોહેડો અમારે હાલ કાઢ બીજો વખત હું નહીં આવું ભાઈ ના આવું કોઈ એવું ના કરે હા આટલા ચોથી ચાલ અમે ઘેર બી એની વાત
જતો રહેવા દે જે તો સટલ મારવા જવું પડે દવા ઘડી હે દવા બાવા ઘડી ના નહીં કરી 500 રૂપિયા આપણે એક રિક્ષા ભાડું ભાડું આપવું પડે પૈસા કેટલા વપરાય પૈસા એટલા પૈસા જોઈ નાખ્યું લાવ તમે વાપરી નાખશો ભાઈ બધા લે મિલ આ દવા બાવા પગ ઘસી નાખે છે ના તો ગઈ ગોળીઓ ગોળીઓ ગરવાની હતી તો ગોળીમાં અઘરા લોટો પોઈન્ટ કરીને હાલું લગે ગોળી કરી તો ગોળી આલુ કે ગલે હા જીવ જાય મારો તો લે ગોળી આ ગોળી કા પણ આ રોંગ તો ટોટો ડોશી ગોળી બાઈક નહીં છે ઉતરો આટલો તા આટલો ઉતરો પછી તારા ઘર તો આવી ગયું જો ભાઈ તો આપણી રાહ જોઈને ઉભા શીખું ઠીક છે બાયણામાં જ ઉભા પણ આપણે ભાઈ ખાલી ડોશી વિહોણો એટલે કોઈ લાયો તો નહીં આપણે કોઈ લાયો. હેડો તો પૈસા આલતો શું રોકડા હું પાર્લેજી બિસ્કિટ લાવ્યો ના નહીં લાવો એવું ના ખવાય તો હેડો એવું જ ખવડાવે ને તાર પાર્લેજી બિસ્કિટ જ લવાય તાર હેડો તો રોકડું દીવા આલ દેજો. માણસને એ જ ખવડાવે પાર્લેજી હેડો તો. બિસ્કિટ ખવડાવે આ તો થોડું નેનું છોકરું હા બે ભાઈ જેમની ગોળી આલી ગયો અરે ઉભા દે ના બોલો તો આઈ ગયો જો આવતા આવતા કલાક થઈ બોલો ઉભા દે કીડી થી આવ્યો કે આવ્યો ઓવા પડી જતો એવોન આ પોણી એવો ઉપર ચડ્યો તો ઉપરથી પણ લપસી પડે પગ દોઢ પોણી કઈ આગળ તે પગ ખાસું સોલાણ્યું ઓહો ઓહો આ તો બધું શેમ સોલાઈ ગયો બે ભાઈ ઓહો આ પગ ને પગ ને નખ ને પગ બધું વસ્તુ આ રેવાય નો સોની આવે રોહણ ને વેવણ આવા એ જે તમારા કરવા દો છે જે કરું છે કહું શાકભાગ લેતા આવો જમવાન બનાવી હા જે તું બાઈક ચાલે તમે લઈ આવો પણ મને ઓછું બાઈક ફાવો તમે શું ખાવ બાઈક ઓ હા તો હું જોતા હા તમે લેતા આવો શાક લાવજો તમારા કરમ ના દોષ ઓર્ડર જોશી ખાઈને જઈએ તા ખાવા કોણ વચ્ચે આપણે વેવણ તો આપણે ઉજ્યો આ રેવાય દેશી ફટોફટ એને આવડે છે ને કે મેં પેટ પર પેસો દી હતો ઉભેજી તો ડાય કાકા ફોન આય બોલો ડાય કાકા પાણી પી દ્યું તું હાલત પોકે એ તા હાલ ને કરીએ હાલ ખબર ડોશી હા પાણી પીયો પેલા ખેતરમાં બીજા ખેતરમાં પાવાનું હોય તે ખબર નહીં તો લે કરીએ ખાવા રહી જાઉં ખા નહીં રહેવું તારે એવું જ રે બે દાડા હા હું રહું છું ખબર હા બે દાડા લોહી થઈ ગયો વાગ્યું હતી આ તો હું નેકરું હું કીધું હા તો આ બધું કાકડી બાકડી લોહી લોહી થઈ દેવા દે મેહોણ બધું લોહી લોહી થઈ ગયું કાકડી બાકડી બધું ઈ મારા પડી ગયો વેવણ પાણી ભરા થઈ ગઈ પાણી ભરા થઈ ગઈ લા વેવણ ને કોટ ગોળી કરાવીએ લે આ ગોળી કરાવી દેજો લે વેવણ ગોળી કરો બરાબર પાણી પાઉં પાયું અંસારી એવું ઓવા Fugiu. Ela. Ela veio, fugiu. Ela.
આપણે હોટલમાં જઈએ ત્યાં જમવા આવો લે. આ તો હો મરી ગયો હા. હવે અમને કઈ ખબર પડે નહીં હેડો આપણે હોટલમાં જમવા જઈએ હેડો હેલો. હેડો